तुम्हें भेजा અરે તું નસો થઈ ગયો ખોટે ખોટી અત્યારે मेरा दिल તારા નંબર હાચા ખોટામાં મસ્તીમાં ખબર જ નથી પડતી. અમે અમસ્તા કઈ બોલતા હોય ને તો એ સાચું માની લે. પછી તું તેલ ખલાસ થઈ જાય તો હું કેટલી લઈને માર કિલો તેલ લેવા જાઉં? એટલા માણા વચારે કીધું. ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે પૂણા 10 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે. અંજુ અહીંયા ગાર્ડનની સાફ સફાઈ કરે. શું કહે ને? ગાર્ડન મિની ગાર્ડન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ગાર્ડન કેમ આવું સુકું સુકું પડ્યું? આ પરમ દિવસે પાણી નતું પાયું? નહીં, એને હુકાવા દેવાય. પણ હાવ તૈડા થઈ ગઈ. તૈડા થવા દેવાય એટલે પાછું તું પાણી પાઈશ ને એટલે ખીલશે એકદમ. ઓહો જો આ કોરાણ હોય ઝાડ દેખાડું અહીંથી થઈ જા મને તેમ કે ગયું તો ઘણા બધા ઝાડવા જો છે ફૂકાઈ ગયા ને કોરાણા રહી ગયા ને એવું બધું છે. અત્યારમાં એક રાઉન્ડ મારવો પડે ગાર્ડનમાં કાશે જોવું પડે હું છે હું નહીં. આમાં તો જો લીમડામાં આ કેટલા બધા લીમડા થઈ ગયા દેખાય. અને હવે આ પાત્રા છે એને આ કુંડામાંથી કાઢી અને વાવી દઈએ તો જમીનમાં તો 2-4 પાંદડા વધારે થાય. નહીતર આમાં 2 ના 2 જ રહી છે જો. અને જમીનમાં વાવીએ ને તો વધારે થાય. જો જાસૂદમાં હવે ફૂલ આવશે કડી એવી. હું છે ને સાહેબ ને પૂછ્યા વગર ના કઈ ફૂલ છોડ કે કઈ લઉં ને કોઈ વેચવા વાળો કે નીકળે એટલે સાહેબ શું કે ખબર છે ગયા પૈસા પાણીમાં તને ખબર ન પડે ને લેતી ન હોય તો એ કે બસ આ એકવાર ફૂલ આવશે પછી ફૂલ જ નહીં આવે. આ ત્રીજી વાર જો આમાં જાસૂદમાં ફૂલ આવશે. 3 ફૂલ આવ્યા 30 રૂપિયા હિસાબ કરીને તો એ તું વસૂલ 30 રૂપિયા વસૂલ. લીલો છોડ છે ફૂલ આવે છે 3 આવ્યા તો કાલ સવાર ચોથું ફૂલ આવશે. હાલો કાઈ વાંધો નહીં. આરામ કરી લીધો ને તમે? હા 2-3 દિવસ ભાઈની ને આરામ કરી આવી. 2-3 દિવસ ભાઈની ને આરામ કરવા નહોતી ગઈ ને કામ કરવા જ ગઈ હતી. હા તો હવે કામ ઉપાડો આ માંડવીનું. એ માંડવી પૈરી બગડી જાય. કઈ નહીં બગડી જાય તો તમને એમ ન થાય કે 2-2 દોડવા તમારે ફોલવા લગાય ખાવા લાગી બપોરે હુવાય નહીં થોડીક વાર બેહાય કે લાઈ ખોબો એક માંડવી ફોલવી દઉં. પછી કઈક હું રસોઈ બનાવતી હોય મોડું થઈ ગયું હોય તમે વેલા આવી ગયા હોય તો એમ કહેવાય કે લાઈ ખોબો એક માંડવી લઈને બેહું છું જી 2 દાડા ફોડલા નહીં. એમ તો તમે કોઈ દીખ્યો જ નહીં. હું આરામ કરું. મારી બાઈ ના પાડે આરામ તો કોઈ દી થાય જ નહીં. આજ જો કોથળો ભરીને શાકભાજી આવ્યું આમ તો જો કાલે તું હું અહીં ઘેર આવતો રહ્યો હતો ને કાલે મેં નક્કી કર્યું તું પેલા વેલા તો આવીને રિમોટ હતા દીધું મને હાથમાં ન આવે ને એવી રીતના હતા દીધું. પછી મોબાઈલ છે ને હાથ ફેરી માથેથી ઉતારીને ચાર્જિંગમાં મૂકી દીધું પછી હુઈ ગયો. આવી ગઈ હતી. હા વારે વાહ તો તમે એમ જ કહો કે તું મોબાઈલ ને હાથ ફેરી ઉતારીને ચાર્જિંગમાં મૂકી દેવાનું રિમોટ હટાડી દેવાનું. આપણે હાથમાં ન આવે ને એમ. મેં જો અહીંયા હટાવ્યું મને પછી યાદ આવી નતું. સારું ને તમારી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. ટ્રાય કરશું હો. હું હાથ ફેરી મોબાઈલ આમ ઉતારીને મૂકી દઉં તો સવારે 10 વાગે 11 વાગે વિડીયો મળે નહીં કોઈને એટલે ફરજિયાત જાગવું પડે છે. અને બપોરે એટલો ટાઈમ ન હોય કે 2 ઘડી બપોરે તો આપણે ક્રાઇમ જોતા હોય મોબાઈલમાં. છે ને આ માણસ ક્યાંય નહીં ભૂગાય. ક્રાઇમ ડાયરી શું કહેવાય? તમે તૈયાર ક્રાઇમ ડાયરી જે હોય તમે થઈ ગયા તૈયાર? હવે કઈ જવાનું છે દુકાને? અત્યારે મુહૂર્ત સારું છે કે નથી? મુહૂર્ત તો ગમે ત્યાં કાચો કરીએ આપણે નીકળ્યા. તો 9:45 થઈ ગયા કે 10:10 જવાનું? 10 મિનિટ બેહું. 10 મિનિટ બેસે મારું લોહી પીહે અણિયો કાચશે શાકભાજી જો તારી પસંદ હતું લઈ આવું. આજ હવે મારી દી કઈ બાજુ ગયો તો કઈ ખબર નહીં. મેં ચા મૂક્યો અને હું કહું લાવ કપડાનું બધું કામ નીકળી જાય હું મારો કામે વહી ગઈ. તો સાહેબ કે હું જરાક બજારમાં આટો મારી આવું. બજારમાં આટો મારવા ગયા ને તો જા કોથળું એક શાકભાજી લઈ આવ્યા. આજ તો મેં કીધું નતું સાહેબ ને શાકભાજી લેવા જવાનું. સાચું કીધું તમે તમને?
આજ તો કીધું નતું પણ મને એમ થઈ ગયું હતું કાંઈ શાકભાજીનું તો શાકભાજી સસ્તું થયું છે. એકદમ સાચું કયો? હા 160 રૂપિયાનું હંધું આવ્યું. વાહ રે વાહ, જો 160 રૂપિયા કોથરો એક શાકભાજી આવ્યું. હવે આ ખવા હે કેદી ખબર છે ને? હમણાં તમે લઈ આવ્યા શાકભાજી તો 10 દી આવ્યું. આપણે જમવા જવાનું હતું 8 વાગ્યા લગી. હા, એક ટાણું જમવા જવાનું ને એક ટાણું ઘરે બનાવતી 10 દી આવ્યું. પછી પોતે જ કહેતા હતા કે હવે એ કાર્ય એટલું બધું શાકભાજી છે ને મગાવતી જ નહીં કે આ ખવાતું નથી. હા, જો હાલો બતાવું તમને. તો તમારા ગામમાં શાકભાજી સસ્તું થઈ ગયું કે મોંઘું છે એ મને કહેજો કમેન્ટમાં. અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. જરાક હું નજર ફેરવી લઉં કે સાહેબ હું લઈ આવ્યા શાકભાજીમાં એવું બધું હું સસ્તું છે. જે લાલ ટમેટા ને મરચાની ને હંધી ચટણી બનાવ. ટમેટા લાલ જ હોય. લાલ મરચા. હા, લાલ મરચા ને ટમેટા ની ચટણી બનાવી. હા, એમાં આજે લીલું લસણ 3 કળી નાખી દેજો. છે ને હાઈચન ઘણી વસ્તુ લેવા. લીલું લસણ તો પડ્યું હતું પણ એ ઝીણી કર્યું છે એટલે જો મોટું લસણ લેવા. પણ ગઈની 3 જ નહીં 4 કરી છે. જો જોઈએ એટલું જ લઈ આવવાનું, બગાડ નહીં કરવાનો, વધારે ખર્ચો નહીં કરવાનો. और સાહેબ નું ગણિત કેવું પાકું. આ પાકતા વેપારી છો એમ કેતો હાલે. જો લીંબુ નાના નાના જ લીધા આપણે. પછી હું અડધું એમને નીચવીને અડધું પડ્યું રહે ફ્રીજમાં. હા, અમારે બગાડ બહુ થાય અમારા ઘરમાં. રોટલી ને બટકું અમારે કોઈ દી જાય નહીં એઠવાડમાં. એ તાજી હા, આમાં જે ટીંડોરા મરચા છે એમાં જો મારા પસંદનું એક જ વસ્તુ આવ્યું, ભરેલા મરચા કરવાનું. લીલા મરચા ભરાઈ જવા. એ ગઈના જાય હો. જો એ 8 કે 9 હોય છે. શાકભાજી લેતા સાહેબ ને આવડ્યું તો ખરી પણ ગણી લેતા આવડ્યું. ઈ ગણીને જ લે. વધઘટ કઈ થાવી જ ન જોઈએ. વધે તો કે કોઈને દઈએ ને આપણે કે પાછું ખાવાનું વારો હોય. પછી બે પૈડા રહી તો પછી એમને પછી ફેંકી દેવાનું રહે. કઈ ફેંકી ન દેવાનું. જે ગાજર, ટીભડા, બીટ એનાથી લોહીના ટકા વધે. હા, તો આ બધું મારે ખાવાનું છે. આ ટમેટાની મરચાની ચટણી સાહેબ હાટું બનાવશું સાહેબ ચટણી ખાહે. પછી શાકભાજીનું તો જોઈ જાય. શાકનું તો કા શાકભાજીનું હું શાક હવે એમ થાય કે બનાવું તો બનાવશું. ના સકરિયા આવવા માંડ્યા. રતારું સકરિયા જી કયો ઈ. આને તો ઓલા બાફી નાખવાની કે શાક ખાવું. શાક ખવાય એનું. શાક ખવાય શાક. હાલો અત્યારે મારી પાસે ટાઈમ નથી સાહેબ. આ બધું હમણાં મૂકી દઉં સાઈડમાં. તમારે માં દીકરી ખાવું હોય એને તુમે બેચારે. અરે તું નસો થઈ ગયો ખોટે અત્યારે. મેરા દિલ આ ગુલદસ્તો સમજી લેજે. કાઈ વાંધો નહીં. હાલો ઘણી બધી હસી મજાક થઈ ગઈ છે. તૈયાર ને બધું. મારી દાદાનો જન્મ દિવસ આવશે ને તો આખું ફુલાવર લઈ આવી. દાદાને ગિફ્ટ નહીં આપી પણ તને આપી હું. હા, મને શું છે મારા બર્થડે માં નથી એના બર્થડે માં કા. હા, તો હારું હાલો કે કહું છે શાકભાજી સાહેબ લઈ આવ્યા છે તો હવે આને થોડીક વાર મૂકી દઉં સાઈડમાં. કેમ કે અત્યારે મારી પાસે ટાઈમ નથી. હજી કામ પડ્યું છે ઘરનું. તો ધીરે ધીરે ઘરના કામ લે પછી આને ધોઈ ને રાખી દઉં. પછી બાકીના બીજા કામ ભીંડા કેટલા આવ્યા એ ગણી લે. પછી ધાણા ભાજી ને પાંદડા કેટલા આવ્યા. આ તો હસી મજાક થાય એટલે હજી તો હું નિરાય ત્યાંનું નિરીક્ષણ કરી જોઈશ. હા, ક્યુ શાકભાજી સારું છે ક્યુ ઓલું છે પછી સાહેબ નો વારો. અત્યારે તો એટલે ઉતાવળ છે. પછી મરચા ગણશે. હા, બધું ગણીને રાખી બાપા. પછી સાંજે મને કે મરચા તમે 10 મરચા લીલા લઈ આવ્યા ને 3 મરચા લાલ લઈ આવ્યા ને. એ કાઈ વાંધો નહીં બાપા. તો 2 ઘડી હસી મજાક થાય અને દિવસની શરૂઆત સારી થાય. તમને બધાને મજા આવે. અમારા સાહેબનો દિવસ સારો જાય એટલે 2 ઘડી ગમત કરી લઈએ. નહીતર મારાથી સાહેબને કઈ ન કહેવાય બાપા. જે લઈ આવે ને કોનાનું. મારી પાસે ટાઈમ ન હોય એ એટલા કિંમતી સમયમાંથી એટલો ટાઈમ કાઢી અને મને શાકભાજી લઈ આવી દે. જે બંધો કોઈ દી કઈ લેવા ન ગયો હોય ને ઈ સીધું જ આવી રીતના શાકભાજી લઈ આવે, ઘરની વસ્તુ લઈ આવે તો એ બહુ મોટી વાત કહેવાય. એટલે આપણે એનો આભાર માનવો જોઈએ. આપણે નહીં મારે ઘરના કામમાં મદદ કરતા રહેજો. મહિનો દી થયા કે હે તેલનો ડબ્બો ખાલી થઈ ગયો. હા, અડધો ડબ્બો છે હવે તો. પોણો ડબ્બો હતો ને તેથી ની કેતી. કેમ કે મારે એ બધું 15 દી અગાઉ બધું બુકિંગ કરાવવું પડે ત્યારે મેળ પડે. કેમ કે યાદ શક્તિ થોડીક નબળી થઈ ગઈ ને ઉંમર પ્રમાણે સ્વાભાવિક છે આ બધી વસ્તુ થાય. એટલે એનોય વાંક નથી, ઉંમરનો વાંક. 65 પહોંચી ગયા એટલે આ થાય બરાબર. એટલે હવે જ્યારે યાદ આવશે ત્યારે લઈ આવશે. કોઈની આંખું જાય. અમારી યાદ શક્તિ ગઈ. એટલે અફસોસ નહીં કરવાનું. મન ઉપર નહીં લેવાનું. હું કોઈ દી મન ઉપર ન લઉં. થોડીક વાર રાયડું નાખી લઉં મન ઉપર. તો હારું હાલો તમારું બધાને હું કહેવાનું છે કહેજો. અત્યારમાં હસી મજાક કરવાનો વાતો કરવાનો ટાઈમ નથી. ઘણું બધું કામ પડ્યું છે. તો તમારો ખાસ કરીને
હું મંતવ્ય છે જરા કહેજો કમેન્ટમાં. કે મળ્યા. હો હા હો. જય શ્રી કૃષ્ણ ને જય જય માતાજી. તો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે, કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે. જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. અને શાકભાજી મેં ધોઈને રાખી દીધું છે. હવે આમાંથી પાણી નીકળી જાય પછી આને ફ્રીજમાં સેટ કરી દઈ. તો હાલો હવે આને થોડીક વાર રહેવા દઉં અને હવે બપોરની રસોઈની તૈયારી કરીએ અને વિચારીએ કે બપોરની રસોઈમાં હું બનાવું. અમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા ને આવીને સીધું જ રોવાનું ચાલુ કર્યું. હું કામે રોવે છે એ ખબર નહીં. બેન કેમ રોવું આવે? શું બોલ્યું તું? શું બોલ્યું? જય શ્રી કૃષ્ણ જય માતાજી. તારો પપ્પા નાખે આવા દે. મેં તો કઈ નથી કીધું. હું શિવ ભાઈ વાત કરતી હતી. શું કીધું તું? શું કીધું તું પણ એમ કહો. હમણાં વાત કરતા હતા કે ધારાનું નામ લે તો અવની નામ જ વાર મોઢે આવી જાય કે ધારાની જગ્યાએ અવની બોલાઈ જાય. કઈ પણ વાત કરતા હોય ને તો ધારા કે મારું નામ તમને કોઈ યાદ જ નથી રહેતું. તો મેન શિવ એમ કીધું કે ધારાનું નામ શું કામ યાદ નથી રહેતું ખબર છે કે ધારા અમને છે ને દવાખાને થી મળી હતી એટલે ધારા નવું આવે. અરે ભાઈ મસ્તી કરતા હતા કે કોઈ મળી હોય એમ કઈ તો રેડી પડી હોય તો લઈ આવીએ છે ને. જો હવે ધારા મસ્તી ન કરાય અને મસ્તીમાં ખબર નથી પડતી. સાહેબ આ તો આવ્યો આ તો રોવાનું આવ્યું મસ્તીમાંથી તો આ તો હાચું આવી ગયું. હા બધી ફોકું થઈ ગયું. અરે ભાઈ ખાલી મસ્તી કરી હતી. હો કેવું જવજી મસ્તી કરો માં તમે મારી એક હાથ છોડી. અરે ભાઈ ના अब આવની મળી હતી બસ. તું નહીં આવની મળી તું નહોતી મળી. જા આવ્યા તાર નાઈસી આવ્યા. આવો આવો. અરે મેં શું એ કીધું ઓહો એટલે હું શિવભાઈ મસ્તી કરતી હતી તમે નહીં. મને તો સીવું એ જ મોકલી કે મમ્મી જાવી કે આવની મળી હતી તું અમે મળીએ જ નહીં તમે આવ્યા ભૂલ થઈ ગઈ બસ હવે જો તો બસ લે લે મને તારા નંબર હાચા ખોટામાં મસ્તીમાં ખબર જ નથી પડતી. અમે અમસ્તા કઈ બોલતા હોય ને તો એ સાચું માની લે. કઈ હાલો અમાર ધારાબેન ને હવે થોડા છાના રાખી લઈએ નકર તાર માઈસી રોવા માંડશે આગળ. સોરી મને તો પણ મગજ આપણો દુખો સીચે હું ક્યાંય નથી આવ્યું. હવે જો જાદુગરની વાત નીકળી હતી ને એમાંથી વાત નીકળી એટલે કીધું. તો સાની રીતે તો વાત કરું હાવ શાંતિ હાવ એમ નો થાય. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:05 નો ને અંજુ કરે જ છે રસોડાની સાફ સફાઈ. રસોઈ થઈ ગઈ છે ને આજે હું આવી ગયો છું વહેલો. દુકાને કોઈ ગ્રાહક નહીં હોય. ઘરાક નતો એવું નતું કે સવારના કે કીધું તું ખબર છે હા 1 મહિનો દી અગાઉ હું મગાવું તો અહીંયા મહિને વસ્તુ આવે. તેલના ડબ્બા હા આવી ગયા. જો અહીંયા ઓસરીમાં મૂકા. તે ઓસીમ રાખવાના છે ઘરમાં નથી લેવાનું મેં કીધું કે આયલા આવશે એકલા. ના ના એ તો હવે ત્યાંથી તો તારે ઉપાડ લેવાય ને. હાલો, તેલના ઉપાડ લે. ડબ્બા ન ઉપડે. ઉપડી જાય ને બધું ઉપડી જાય. તેલના ડબ્બા તો ઉપડી જ જાય. તો હાલો રસોઈ તૈયાર થઈ ગઈ છે આ બાજુ. અને તેલના ડબ્બા શું ભાવ હતો? 2250. બસ આટલા સસ્તા બેન લાગી જાય. હાલો ઉપાડ લઈએ બીજું. એ ધારા જો તો ઈ. હાલ વાહ બસ કાકા ખુશ? ચલો ભાઈ ખુશ. રાજી ભટકાતી નહીં ક્યાંય. ક્યાંય ન ભટકાવો. હવે આ રાખી હવે દીધા. તાકાત આવી ગયો ભાઈ. અત્યારે દેખાવનું નથી હો છે મારામાં તાકાત બાહુબલી. હાલો હવે ત્યાં જો એવું કેવું હતું ખબર તે તેલના ડબ્બા મૂક્યા હતા ને ત્યારે મેં તેલનો ડબ્બો ઉચકાવીને જોયું હતું ને તું ખોટે ખોટી લોહી પીતી હતી 15 દી ત્યાં. પણ ઈ જ ને અડધો ડબ્બો પોણો ડબ્બો હોય ને ત્યાંથી તમને કહીએ ને ત્યાં તેલના ડબ્બા આવે. હવે ભલે ને મહિનો દી હાલે તેલનો ડબ્બો હવે ઉપાધિ નથી. હવે ઓચિંતું તેલ ખલાસ થઈ જાય તો
હું કેટલી લઈને મારે કિલો તેલ લેવા જાઉં? એટલા માણા વચારે કીધું તો જ તમને ખબર પડે. ક્યાં કોણ માણસ હતું? તમારા મિત્ર હતા? વિડિયો નહીં જોવે કોઈ ઓય ઈ બધાને ખબર છે કે તમારી યાદ શક્તિ કેવી છે, એટલે ઈ કઈ મસ્ત ટેન્શન હે યાદ નથી. શક્તિ હે તો જ તેલ લગાવવા હોય ને. આ તમારી ફેમિલી છે એટલે એનું કઈ મને ટેન્શન ન હોય. એ બધા તમને ઓળખે 2 વર્ષથી 2.5 વર્ષથી તમને જોવો ને એટલે એ કઈ ટેન્શન નથી, બરાબર ને? તો હાલો હવે બપોરાની થાળી તૈયાર કરીએ એટલે તમે બધા આવી જાઓ. હા તમે બધા આવી જાઓ બપોરા કરવા. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી, આવી જાવ તમે બધા બપોરા કરવાના છે. બપોરામાં છે ગલકાનું શાક, દાળ, ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો, બરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. બેન તમારે એટલે બોલો ને ચમચીથી કોણ સુધારતું છે? તારા પછી કઈ એટલે રોવું આવે કે મને કે છે ને ઊંધી. હાલો તો મારા ધારાબેન સુતા છે, સાહેબ હમણાં દુકાને ગયા અને મારે આ માંડવી ફોલવાની છે. ટાઈમ થઈ ગયો છે 3:30 વાગ્યાનો. પછી રોંઢાના કામ લઈશ કેમ કે કપડા હજી આલા લીલા જેવા છે. તો મેં કીધું 1-1.5 કલાક છે ને માંડવી લઈને બેસી જાઉં, જેટલી ફોલાય એટલી ફોલી લઉં, પછી નિરાતે રોંઢાના કામ લઉં. તો અમારા મમતાબેન આવી જાય પછી ચા પાણીનો કોટો ચડાવશું. ત્યાં સુધી મેં કીધું હાલો માંડવી ફોલી લઈએ. હાલો ફ્રેન્ડ, તો રોંઢાની મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા ચા પીવા. અને મારે જો કલાકમાં એટલી માંડવી ફોલાઈ ગઈ છે. બસ હવે છે ને 2 ખોબા માંડવી રહી છે. 4:30 વાગી ગયા છે. તો હાલો બધા ચા પીવા. ને મારા મમતાબેન ને વાસણ ઉટકાઈ ગયા છે. કા બેન? તો હાલો ચાનો કોટો ચડાવી લઈએ ને પછી બાકીની માંડવી છે એનું ઘાણ કાઢી નાખીએ. નહીતર પાછા તમારા ભાઈ કહે કે આરામ કર માં, માંડવી વગડી જાહે. કેને ખબર કોણ આરામ કરતું હોય તો. સાચી વાત છે. તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. ને અંજુને સવારે કીધું તું મગજમાં લઈ લીધું હો ભાઈ. એટલા ટોપીઓ એક દાણા ફોલી નાખ્યા. ને અંજુ બનાવે છે ગોટા ગરમા ગરમ ભજીયા મેથી ને લીલા લસણ ના. આ જો મસ્ત ગોટા લીલું લસણ લઈ આવ્યા હતા ને કાલ સાહેબ, એટલે જ લઈ આવ્યા હતા. કાલ તો કપિલબેન ઘેર ગયા હતા. પછી સાંજે કઈ ખાવા પીવાની ઈચ્છા હતી નહીં. પકોડા ને બરીને ખાધી હતી એટલે આજ ભજીયાનો વારો આવ્યો. શિયાળામાં ભજીયા ખાવાનું મન કેમ થાય ને 2 દી ને 4 દી ખાવાનું મન થાય. કાશે તો હાલો તમે બધા આવી જાવ ગરમા ગરમ મેથી લસણ ના ગોટા ખાવા. જો કોને કોને અમારે જેમ ભજીયા ભાવે એ કેજો. અમારે કાઠિયાવાડમાં તો છે ને વણેલા ગાંઠિયા અને ભજીયા બહુ હાલે. અને આમ જો 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 ચાખ્યું. હા બરોબર છે. ચાખવામાં અડધો ગાળવો ખવાઈ ગયો. આ બીજો ગાળવો હે. વિડિયો બનતા ઈશારો ન કર્યો ચાખી લ્યો. હા તો હારું હાલો. કોને કોને ભજીયા ભાવે છે પણ મને કેજો. તો બસ આપણે આજ વાત ઉપર આજનો વિડીયો એ જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ, આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. હમણાં ગરમા ગરમ ભજીયા જ આવ્યો. લે પકડાઈ ગયા. આજે બધી તૈયારી કરી પણ ન્યા રહીને કે એક ચાખા જ કરશે. મારે ચટણી નો જોઈએ. પછી એમ કે ગરમ ભજીયા ન ખાવ, ઠંડા જ ખાવ. ક્યાંથી ગરમ ખાય? પછી હાલતા ચાલતા ખાઈ લે. ચાખવાનું હોય.